આજે પણ આપણે જેની બેનને તૈયાર કરી દીધા છે. સો દેખો તમે કેવી લાગે છે. બસ આને જો પાવડર ચોપડવો. હાલ તને પાવડર ચોપડી દો. હાલ હાલો પાવડર. જો ગાઈસ મેકઅપ કરી દીધો દેવલીને. આમ કરી દીધો ચકી. આમ કરી દે મેકઅપ કરી દીધો. ઓકે કહી દે ઓકે. બાય બાય. સી યુ કહી દે. સી યુ કહી દે. આવજો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હાવ આર યુ ઓલ? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી. સો નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સો હજી આપણે જેનીબેનને તૈયાર કર્યા છે. હજી તો ઉઠ્યા હતા ત્યાં જેનીબેન આવી ગયા કે બેન મને તૈયાર કરી દે. હવે એને તૈયાર કરી. હવે હું નાહી ધોઈને ફ્રેશ થઈને તમને લોકોને મળું. હેલો ગાઈઝ, તો અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. એન્ડ હવે બાજુમાં આપણે એક પ્રસંગ છે, તો આપણે બધા અમારે બધાને ત્યાં જવાનું છે જમવા માટે. સો ત્યાં જઈએ અને ત્યાં જઈને બતાવું. સો ગાઈઝ, અત્યારે અમે લોકો ગયા હતા જમવા માટે બારોબાર. સો જમી કરીને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. સો ઘરે જઈને તમને બધું બતાવું. અહીંયા બહુ મસ્ત કે જેમાં ગામનું છે ને પસવાડે, એક પ્રકારનું પસવાડું કહેવાય અહીંયા અમારી ગુજરાતી ભાષામાં કહું ને તો એ પસવાડે બહુ સરસ છે. અત્યારે તો વરસાદ હતો ને એટલે અત્યારે ખડ ને એવું બધું વધારે થતું. ગાઈઝ આ જો જોઈ લો. આ છે ને એકચ્યુઅલીમાં એવું છે કે અમે લોકો બધા નાનપણના ભાઈબંધ ફ્રેન્ડ છીએ. અમારા શેરીમાં જ રહે, એક્ઝેક્ટ અમારી બાજુમાં. એટલે આમ ભાઈ અને આમ ફ્રેન્ડ, કેમ કે આ અમારા આંગણવાડી છે જૂનું, જ્યાં અમે લોકો અહીંયા આવતા ત્યારે બધા બહુ રમતા ને એવું કરતા ને બહુ મજા આવતી. ગાઈઝ જો આ અમારું જૂનું ઘર છે ગાઈઝ, બહુ જૂનું, વર્ષો જૂનું તે દૂનું છે. તો ચલો ઘરે જઈને બતાવું બધું. ગાઈઝ હવે ખાઈ પીને મસ્ત નીંદર આવે છે, તો હવે સૂઈ જવાનો પ્લાન છે. તો જાગીને તમને મળું. હેલો ગાઈઝ, હું જાનકી. એને 2 દિવસ મેકઅપ કરી દીધો અને બહુ જ મસ્ત કરી દીધો હતો. ઓ માય ગોડ ગાઈઝ, આજે આને છે ને પહેલી વાર શૂટ કર્યું છે વ્લોગ. સો એટલા માટે. સો ગાઈઝ જેન્યુઅલી રિવ્યૂ આપી દીધું છે જાનુડીએ. હાચે કા તને સારું લાગ્યું હતું ને મેકઅપ? જો હજી થોડુંક થોડુંક છે પણ એને હજી પ્રોપર કાઢ્યું નથી, બાકી સરસ હતો મેકઅપ. જો કેમ કે આ મેં એને આજે છે ને બ્લુ કલરની આઈલાઇનર કરી દીધી હતી, કેમ કે બ્લેક કલરની મારી પાસે અવેલેબલ નહોતી, એટલા માટે મેં બ્લુ કલરની કરી દીધી હતી. તો મસ્ત લાગ્યું ને જેનું. ઓકે દેવીસા શું કરે છે? પપ્પા ભેગી બહાર ગઈ. બહાર બેન પપ્પા ભેગી. ઓકે. સો ભૂમિબેન અત્યારે એનું થોડુંક લેસન લખે છે એન્ડ અમે લોકો બેઠા છીએ. સો કીધું થોડીક જેનિસાબેન આવ્યા તો આપણે મેં કીધું જેનિસાબેન આગળથી એને મેકઅપનું રિવ્યૂ લઈ લઈ કે એનો કેવો રહ્યો મેકઅપ, શું કાંઈ. સો મળીએ. દેખો ગાઈસ, ભૂમિબેન કપડાં સંકેલે છે, એનું કામ કરે છે અને આપણે એકચ્યુઅલીમાં યાર લાઈટ નથી કુછ ભી. સો ફાઇનલી લાઈટ આવી ગઈ છે અને હવે આપણે આવી ગયા રૂમમાં. ક્યારની લાઈટ વહી ગઈ હતી, આઈ થિંક કેટલું ખબર 2 કલાક થઈ. 2 કલાકથી લાઈટ વહી ગઈ હતી ગાઈસ. અમારે લાઇટના બહુ પ્રોબ્લેમ થાય છે. અમારા ઘરે ઇન્વર્ટર છે પણ ઇન્વર્ટરમાં એમાં એવું છે કે બેટરી પતી ગઈ છે ને તો એટલા માટે બંધ થઈ ગયું છે. બાકી તો છે ઇન્વર્ટર છે પણ બેટરીના હિસાબે બંધ છે. સો લાઇટ વહી ગઈ હતી, કંટાળો આવતો હતો બહુ જ બધો. તો એક કામ પતાવી આવ્યા ફટાફટ. એ તમે બ્લોગમાં જોયું જ હશે, જે હું અને મારી જનુડી અમે બે ગયા હતા. એક કામ હતું ને ત્યાં, તો એક્ટિવા લઈને ત્યાં ગયા ફટાફટ.
તો વચ્ચે ઝાડવા ને એવું બધું હતું. તો જેનું કે લઈ કે ફટાફટ તને કે નેચરનો હોય કે વિડીયો લઈ દઉં કે મેં કાંઈ વાંધો નહીં લઈ દે. તો મેં વિડીયો લીધો, તમે આગળમાં જે જોયું હતું એ. સો વ્લોગ બહુ નાનો છે મને ખબર છે, પણ હલાવી લેજો આજે. કાલે બીજા એક નવા વ્લોગ સાથે તમને મળું હું. તો મારો વ્લોગ તમને કેવો લાગે છે કેવો નહીં કમેન્ટમાં જરૂર જણાવજો. એન્ડ કાલનો વ્લોગ બી બહુ જ મસ્ત એનો મને રિસ્પોન્સ મળ્યો છે. તમારા લોકોનો બહુ બધો રિસ્પોન્સ મળ્યો. બહુ બધો મીન્સ મારા માટે તો બહુ બધો જ છે. બીજાને ભલે એમ થાય કે ભલે આટલું જ આટલા જ વ્યૂ છે ને તો એમ કહે કે બહુ સારા વ્યૂ રિસ્પોન્સ મળ્યો ને આમ ને તેમ. તો હા, મારા માટે એ સારું જ છે અને મને ગમે જ છે, કેમ કે હું જે જોઉં છું અને મને સારું જ લાગે છે કે હા, મને લોકોએ બહુ સરસ રિસ્પોન્સ આપ્યો છે. એના માટે વધારે મને એનાથી વધારે થોડીક પ્રેરણા મળે કે ના, મારે બ્લોગ બનાવવા જોઈએ. એન્ડ ના, મને શોખ છે તો હું મારું કામ કરું છું. એન્ડ તમે બધા પણ મને જોવો છો એના માટે થેન્ક યુ સો મચ. એન્ડ ઘણા બધા રિલેટિવ્સનો બી કોલ આવે, મેસેજ આવે કે દીદી તમે બહુ મસ્ત બ્લોગ બનાવો છો, કે મારા મમ્મીને બી કોલ આવે કે તારી છોકરી બહુ મસ્ત બ્લોગ બનાવે છે, અમે જ જોઈ છીએ. બધા એનીથિંગ, બધા ગમે તે કે બહુ સરસ બ્લોગ આવે છે, બસ આ જ જોઈ છે મારે, બીજું કંઈ નથી જોતું. એન્ડ યા, થેન્ક યુ સો મચ. આજના વ્લોગમાં આટલું જ હતું. એન્ડ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એક વસ્તુ કહેતા ભૂલી ગઈ, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.